નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। વર્ષ 1947 આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે મોટા ભાગના દેશવાસીઓ ખેતી પર નિર્ભર હતા। 1947માં ભારતની વસ્તી 33 કરોડ આસપાસ હતી। આજે દેશની વસ્તી 130 કરોડની આસપાસ પહોંચી છે। દેશે અનેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે, પરંતુ ખેતી અને ખેડૂતની સ્થિતિમાં કોઈ જ મોટો સુધારો આપણે લાવી શક્યા નથી। વસ્તી વધી તેની સામે જમીનો ઘટી છે, ખેડૂતો ઘટ્યા છે અને તેના કારણે દેશે અનેક વસ્તુઓ બહારથી આયાત કરવી પડે છે। ખેડૂતનો દીકરો આજે ખેડૂત બનવા તૈયાર નથી। ખેડૂત દેવાના બોજ નીચે દબાયેલો જ રહે છે। આની પાછળનું કારણ શું? હજુ પણ એક ખેડૂતે લઘુત્તમ ટેકાના ભાવ પર આધાર કેમ રાખવો પડે છે? કેમ એવી કોઈ વ્યવસ્થા થતી નથી કે એમએસપી અને એમઆરપી બંને એક સમાન હોય, એટલે કે ખેડૂતને ટેકાના ભાવ જેટલો જ ભાવ બજારમાં પણ મળે? ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી। તેની પાછળ સરકાર જવાબદાર છે કે પછી સ્વયં ખેડૂતો? તે વિચારવા જેવો પ્રશ્ન છે। ત્યારે કેટલાક સવાલો થઈ રહ્યા છે કે સરકારે જ કેમ ટેકાના ભાવે ખરીદવી કરવી પડે છે? ખેત પેદાશના બજાર ભાવનું સરકાર કેમ નિયમન કરે છે? આ તમામ સવાલોને લઈને શરૂ કરીએ આજનું મહામંથન મારી સાથે। આવતીકાલથી ગુજરાતમાં સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એનું રજીસ્ટ્રેશન શરૂ કરી રહી છે। આ રજીસ્ટ્રેશન 15મી તારીખ સુધી ચાલુ રહેવાનું છે અને લાભ પાંચમથી વાસ્તવિક ખરીદીની શરૂઆત થવાની છે। વીસીના જે કર્મચારીઓ છે એ પણ આની વચ્ચે હડતાલની વાત કરી રહ્યા છે। એમનો એક મુદ્દો છે, એ પણ મહામંથનના અંતમાં એના વિશે વાત કરીશું। પણ જ્યારે પણ ટેકાના ભાવની વાત થાય છે, અગાઉ એક ડિબેટમાં મેં વચન પણ આપ્યું હતું કે એક ડિબેટ જ્યારે પણ કપાસ કે મગફળીના ટેકાના ભાવની શરૂઆત થશે, એટલે ખરીદવાની પ્રોસેસની શરૂઆત થશે, એ પહેલા એક ડિબેટ માત્ર એના પર કરીશું કે ટેકાના જે ભાવ છે એ બજાર ભાવ કેમ ન બની શકે। તો આજનો એ દિવસ છે, મગફળીના જે પ્રોસેસ છે આવતીકાલથી શરૂ થઈ રહી છે, ત્યારે આજે આપણે આ ટેકાના ભાવની વાત કરી રહ્યા છીએ। પણ જ્યારે પણ ટેકાના ભાવની વાત કરીએ છીએ ત્યારે હંમેશા એક વાત એવી થાય છે કે ખેત પેદાશોનું મૂલ્યવર્ધન નથી થતું। એના કારણે આ બધા જે પ્રશ્નો છે એ થાય છે અને ખેડૂતને ઘણા બધા કિસ્સામાં એ મૂલ્યવર્ધન થાય તો આ ટેકાના ભાવ અને બજાર ભાવને એની માથાકૂટો નીકળી જાય। જે પ્રોસેસ કરેલી વસ્તુ બજારમાં જાય છે એના સારા એવા પૈસા એ ખેડૂત કમાઈ શકે। પણ આપણે ત્યાં આ જે કામ છે મૂળ, જેને ઉપાડી લેવું જોઈએ, એ એપીએમસીઓ એને ઉપાડી લેવું જોઈએ, કામ એને કરવું જોઈએ। અગાઉ પણ આપણે એપીએમસીઓ વિશે ચર્ચા કરી છે કે એમની જો દાનત હોય તો કેટલું બધું જબરજસ્ત કામ થઈ શકે, ખેડૂતોના જીવનમાં કેટલું બધું પરિવર્તન આવી શકે। પણ આપણે ત્યાં મોટા ભાગની એપીએમસીઓ એના નેતાઓના ખર્ચા ઉઠાવવાની જે એમની જે માથાકૂટ છે અથવા મૂંઝવણ છે એમાંથી બહાર આવી શકતી નથી, એમની ચૂંટણી પ્રક્રિયાઓમાંથી બહાર આવી શકતી નથી અને એકબીજાને સાચવવા અને એકબીજાને પડતા મૂકવાની જે આખી એમની રમતો છે, ગેમ છે, એમાંથી આપણી એપીએમસીઓ બહાર આવી શકતી નથી। જો કોઈ એપીએમસી નક્કી કરી લે કે એને ખરેખર ખેડૂતના જીવનનું કાયાપલટ કરવું છે તો એના જેટલા મેમ્બર છે એનું તો 100% થઈ જ શકે જો ઈચ્છે તો, પણ એ દાનત પણ નથી। એપીએમસી ખુદ એક સમાંતર સરકાર છે। હવે તો સરકારની કરોડોની ગ્રાન્ટ પણ આવે છે। ઘણી બધી વાર એ આંકડા પણ આપણે મૂકીએ છીએ, આજે તો એ આંકડા નહીં તમને મળી શકે, પણ એ આંકડાની ઘણી બધી વાર વાત કરી છે કે સરકાર પોતે કેટલા પૈસા આપે છે, કેન્દ્ર સરકાર કેટલા બધા પૈસા આપે છે કે જે પેદાશ આવે છે એનું મૂલ્યવર્ધન થાય તો ખેડૂત જે છે એને જે આ કાયમ જે દુઃખ અને લાચારીની વાત કરવી પડે છે ન કરવી પડે અને એક સારી વ્યવસ્થા ગોઠવાય, જે પાણી જેવી શુદ્ધ હોય, નિર્ભેળ હોય, જેમાં કોઈ પણ પ્રકારનો એટલે પારદર્શક વહીવટ હોય, કોઈ પણ ભ્રષ્ટાચાર ના હોય, એ નેતાઓ, ચૂંટાયેલા લોકો અને એના જે મેમ્બર છે એ વહીવટ કરે તો એક જે મોડેલ છે એ બની શકે અને ખેડૂતોના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવી શકે। એટલે એપીએમસીએ છે ને દર વખતે એવું કરે કે 12 મહિને કંઈક પૈસા વધ્યા થોડા ઘણા, એ ડિવિડન્ડ રૂપે એ આપી દીધા એ એના જે મેમ્બર છે એને। પણ આ મંચ પરથી પણ ઘણી બધી વાર એ સજેશન થયેલું છે કે એ પૈસા છે એની એસેટ, એની કોઈ મિલકત વસાવે, ગ્રેડિંગના સાધનો વસાવે કે કોઈ પેકેજિંગના સાધનો વસાવે અને મેં કીધું એમ પારદર્શક વહીવટ થાય તો એ ખેડૂતને ડિવિડન્ડની જરૂર નથી, પણ જે મિલકત એપીએમસીએ વસાવી છે એમાંથી ખેડૂતના જીવનમાં પરિવર્તન આવે, એની આવક વધે। હું એપીએમસીની વાત એટલે કરું છું કે સરકાર જે છે એ ટેકાના ભાવે ખરીદી કરે
તો કોઈ પણ જણસ છે એ સરકારે ટેકાના ભાવે ખરીદી એપીએમસી ની જગ્યા છે, પણ ટેકાના ભાવે ખરીદાય એટલે 30, 40, 50 દિવસે જે પૈસા એના ખાતામાં આવતા હશે. ખેડૂતના ઘરમાં કોઈ પૈસાના ઢગલા તો હોતા નથી, એટલે એપીએમસીમાં જો એ લઈને જાય તો એને તરત રોકડા પૈસા મળે છે. ઘણા બધા કિસ્સામાં ખેડૂતો એ પ્રિફર કરે છે કે એને ટેકાના ભાવે 30, 40, 50 રૂપિયા વધારે મળતા હોય તો નથી દેવા, હું એપીએમસીમાં જઈને મારી જણસ વેચી આવીશ. તો આજના ખેડૂતનો એપીએમસી પર આટલો ભરોસો પણ છે, કારણ કે ટેકાના ભાવે સરકારો ખરીદે છે પણ કેટલું, કારણ કે 90% જે માલ છે એ આફ્ટરઓલ તો કોઈ વેપારી કે એપીએમસી કે બહારની કોઈ જે વ્યવસ્થા છે, પેરેલલ સરકારે ટેકાના ભાવની પેરેલલ જે ગોઠવી છે એમાં છે, જે વર્ષોથી ચાલી આવે છે. આપણે હમણાં વિધાનસભામાં હું તમને જે કહી રહ્યો છું એ વાત છે કે વિધાનસભામાં હમણાં એ આંકડા આવ્યા કે સરકાર કેટલું ખરીદે છે, ટેકાના ભાવે કેટલું ખરીદે છે. મગફળી વિશેનો સવાલ હતો, તો સરકારના આંકડા છે. સરકારે ગુજરાત સરકારે 2019માં 32 લાખ મેટ્રિક ટન જે મગફળી હતી એ પાકી આપણા ગુજરાતમાં થઈ, એમાંથી 16% મગફળી સરકારે ખરીદી, એટલે લગભગ 5 લાખ મેટ્રિક ટનની આજુબાજુ. 32 લાખ મેટ્રિક ટન થઈ હતી, 5 લાખ મેટ્રિક ટન ખરીદી, બાકીની જે 27-28 લાખ મેટ્રિક ટન મગફળી છે એ હું કહું છું એમ એપીએમસી અને વેપારીઓ અને ખાનગી ને બહાર ને બજારમાં ને એવી રીતે ગઈ. 2020માં એ આંકડો સરકારી છે, 54 લાખ મેટ્રિક ટન મગફળી ગુજરાતમાં પાકી, એમાંથી 4%, 3.80 ની આજુબાજુ છે, હું રાઉન્ડ ફિગર કહી રહ્યો છું, 4% મગફળી સરકારે ટેકાના ભાવે ખરીદી, એટલે કે 2 લાખ મેટ્રિક ટન, 54 લાખ મેટ્રિક ટન પાકી, 2 લાખ મેટ્રિક ટનની આજુબાજુ મગફળી સરકારે ટેકાના ભાવે ખરીદી. એટલે સમજો કે 5-10%થી વધારે ટેકાના ભાવે કોઈ જણસ જતી નથી. બાકીની જે 90% જે વસ્તુ છે એ બજારમાં વેચાય છે. તો જે માંગ થઈ રહી છે કે સરકારે એક એવો કાયદો લાવે, તમે મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરો છો, લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરો છો, એનાથી ઓછી કિંમતે કોઈ ખરીદવો ન જોઈએ. એ કાયદાનો સપોર્ટ આજે ખેડૂતો માંગી રહ્યા છે. જો વધારે મળે બજારમાં તો કોઈ વાંધો નથી, પણ ઓછા જો મળે તો એ કોઈ પણ જે વેપારી છે એ ઓછા ભાવે ખરીદી ન શકે અને એને જેલ થાય એવો કાયદો ખેડૂતો વર્ષોથી માંગી રહ્યા છે. અને જે ભાવ છે એ તો સરકાર નક્કી કરે છે. તો એક એવો ફોર્મ્યુલા છે, C2ના ફોર્મ્યુલાની આ ચર્ચા કરીશું કે ભાઈ જ્યારે તમે ભાવ નક્કી કરો છો, ટેકાના ભાવ નક્કી કરો છો, ત્યારે જે ખેડૂતો છે, જે મૂળ આ પેદાશને પકવે છે, જે જોખમ લે છે અને જે આખા દેશનું પેટ પણ ભરે છે, જેના માથે જવાબદારી છે, એને પણ પૂછો કે તમારી જે જરી પુરાણી જે કંઈ પદ્ધતિઓ છે, 2019માં બિયારણનો ભાવ શું હતો, ડીઝલનો ભાવ શું હતો અને ખાતરનો ભાવ શું હતો, એના આધારે 2021માં જો તમારે તલ, કપાસ કે મગફળીના ટેકાના ભાવ નક્કી કરવાના હોય તો એ બહુ મુશ્કેલ થવાનું છે, કે આંકડા ભેગા થવાના જ નથી. અને વર્ષો સુધી ખેડૂત એને એ માંગ કરતો રહેવાનો છે કે તમે જે હિસાબ કરો છો એ ખોટો છે અને એને જે પડતર પડે છે એ તમારા કરતાં ખૂબ ઊંચી છે, એટલે એને ટેકાના ભાવ પણ કેટલાક સંજોગોમાં પરવડતા નથી. ખેતીનો ખર્ચ ઘટાડવા માટે આપણે ત્યાં ખૂબ ચર્ચા થાય છે, જ્યારે પણ આવી બધી આપણે ટેકાના ભાવ દઈને ભાવ માગવાની વાતો કરીએ, ખેડૂતોના હિતની વાત કરીએ, ત્યારે એવું કહે છે કે ખર્ચ એમ કે ઘટાડતા નથી. તો ભાઈ ખર્ચ કોણ ઘટાડશે? જો ખેડૂત પોતે કરી શકતો હોત, ખર્ચ ઘટાડી શકતો હોત, તો એ વ્યવસ્થા એને અત્યાર સુધી શોધી લીધી હોત, તો ના તો સરકારની જરૂર પડી હોત, ના કોઈ નિગમોની જરૂર પડી હોત. આપણે ત્યાં બિયારણ છે એ વર્ષો સુધી બીજ નિગમ બનાવતું હતું, એના જે બિયારણ હોય, સર્ટિફાઈડ બિયારણ હોય, એ સસ્તા પણ મળતા હતા. હવે ત્યાં ખાનગી કંપનીઓનો ડેરો છે, એટલે આમ તો મોનોપોલી કહેવાય, સરકારી નિગમ છે, પણ એટલા બધા ખાનગી કંપનીઓનો ત્યાં ડેરો છે કે તમારે લેવું પડે તો સિક્કો એનો મારેલો છે, બીજ નિગમનો સિક્કો મારેલો છે, એવું કે આ સર્ટિફાઈડ કરેલું છે. પણ એમાં પણ એટલા બધા બે નંબરી લોકો ઘૂસી ગયા છે કે જેની તપાસ 1 વર્ષે કરે ને, એટલે કોઈ 1 વર્ષે જેટલા સર્ટિફાઈડ કર્યા એ બિયારણની જો વાસ્તવમાં લેબ કરીને તપાસ કરે ને તો બીજા 10 વર્ષ જતા રહે. એટલા બધા નવા લોકોને દર વર્ષે ઇન્ટ્રોડ્યુસ કરો છો, માર્કેટમાં બિયારણ મૂકો છો, અને ખેડૂતો આજે પણ છેતરાય છે. આ નરી વાસ્તવિકતા છે. એવી જ રીતે સરકારી કૃષિ યુનિવર્સિટીમાં બિયારણોની જાતો શોધાતી હતી. આજે મોટાભાગની જે બિયારણની જાતો છે, હું એની વિગતો લેતો હતો કે ખેડૂતને તો પરવડતી નથી, કારણ કે હવે એમાં પણ ખાનગી પ્લેયર છે જે આ બિયારણો છે એ કૃષિ યુનિવર્સિટી માન્ય કરીને માર્કેટમાં મૂકી રહ્યા છે. એવી જ રીતે કૃષિ યુનિવર્સિટીની કેટલીક ભલામણો છે. આપણે ત્યાં બિયારણ સૌથી વધારે, બિયારણ તો મોંઘું છે જ, ખાતર પણ મોંઘું છે, અને જંતુનાશક દવાઓની વાત છે કે ભલામણો દર વખતે કૃષિ યુનિવર્સિટીઓ કરતી હોય છે, પણ એ ભલામણો પણ કેટલે સુધી પહોંચે છે?
એક એવું મિકેનિઝમ હોવું જોઈએ કે કૃષિ યુનિવર્સિટી અને ખેડૂતો વચ્ચેનું એક માધ્યમ હોય. હું હમણાં જુનાગઢ ગયો તો ત્યારે ત્યાંના સ્થાનિક પ્રશ્નો પર ચર્ચા કરી હતી. તો કૃષિ યુનિવર્સિટીના એક સાયન્ટિસ્ટ આવ્યા હતા. એમણે કીધું કે અમારા દ્વાર ખુલ્લા છે, પણ એ ખેડૂતને પણ ક્યાં ખબર છે કે એના દ્વાર ખુલ્લા છે? તમે કયા સમયે જાઓ તો કોણ મળે, ત્યાં કોણ બેઠું હોય, કયા પાક પર એ કોઈ ઇન્ફોર્મેશન આપી શકે? આજના જમાનામાં ખેડૂત પોતે પણ આ તમામ માહિતીઓ માગે છે, એને જરૂર છે. આ તમામ માહિતી જો એને મળશે તો એ પોતે પણ, મેં કીધું એમ, એના જીવનમાં પરિવર્તન આણી શકશે. તો ઘણા સમયથી આપણે વાત કરતા હતા કે ટેકાના ભાવ, બજાર ભાવ કેવી રીતે બની શકે, એનો ખેતીનો ખર્ચ ઘટે તો પણ ભલે, અને સરકાર એ ટેકાના ભાવની ગણતરી છે એ ખૂબ સુંદર રીતે કરવા માંડે તો પણ ભલે, અને ખેડૂતને સંતોષ થઈ જાય કે હા ઓકે આ જે ભાવ મળે છે બરાબર છે તો પણ ભલે. આ ત્રણેય કન્ડિશનમાં આજની ચર્ચાને ખુલ્લી મૂકું છું. મુદ્દો છે ખેત પેદાશના ટેકાના ભાવ, બજાર ભાવ ન બની શકે. આપણી સાથે આજે 5 મહાનુભાવો છે. હિતેશ પટેલ છે, ભાજપના નેતા છે. પાલભાઈ આંબલિયા છે, કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ છે, એટલે કોંગ્રેસના નેતા છે. ગાભુભાઈ પટેલ છે, એ કિસાન સંઘના નેતા છે. રમેશભાઈ પટેલ છે, એ ખેડૂત છે, ડાંગર પકવતા ખેડૂત છે, અમદાવાદની બાજુમાં સાણંદમાં રહે છે. એટલે મોટેભાગે ખેતી વિશેની ડિબેટ થાય તો હમણાં મેં જે કીધું એમ સરકારોમાં ખેડૂતને કોઈ પૂછતું નથી, એટલે અમારી ચેનલોમાં પણ કેટલીક મુશ્કેલીઓ છે કે કિસાનના નેતા આવી ગયા, કિસાન વિશે બોલનારા ભાજપ કોંગ્રેસના નેતા આવી ગયા, અને કિસાનો વિશે જાણનારા એક્સપર્ટ પણ આવી ગયા, પણ ખેડૂત નથી. તો આજે રમેશભાઈ ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરશે ટેકાના ભાવ મામલે. અને MB ધોરાજીયા સાહેબ છે, પૂર્વ ખેતીવાડી અધિકારી છે, જેને મહામંથનમાં આપ ઘણી બધી વાર જોઈ ચૂક્યા છો. તો સૌથી પહેલો સવાલ હિતેશભાઈ તમને કરું છું કે દર વખતે એક મુદ્દો ઉઠે કે તમે ટેકાના ભાવે કોઈ પણ વસ્તુ ખરીદો તો એની લણણી થાય અને ઘરે આવે એના 10, 15, 20 દિવસમાં કેમ નથી ખરીદતા? આ દર વખતનો એક મુદ્દો આવે છે. તો આ વખતે પાછું મગફળીમાં તમે લાભ પાંચમ સુધી લઈ ગયા, લગભગ 30-40 દિવસ મોડું છે. એક વ્યવસ્થા એ, એટલે એક આરોપ એ પણ છે કે તમે જાતે જ એ વ્યવસ્થા ઊભી કરો છો કે મિનિમમ લોકો એ નોંધણી કરાવે એના ટેકાના ભાવ લેવા માટે. મેક્સિમમ લોકો એ બજારમાં તમે ટેકાના ભાવે ખરીદી કરો એ પહેલા જ જતા રહે. તો આવી વ્યવસ્થા તમે લોકો, એટલે પાર્ટીમાં રહેલા લોકો, ખેડૂતોની વચ્ચે રહેલા લોકો, તમે કેમ સરકારોને નથી સમજાવતા? તમારા ફીડબેક કેમ નથી જતા? જાય છે તો માનતા કેમ નથી? હિતેશભાઈ. હેમંતભાઈ, જ્યારથી નરેન્દ્રભાઈ આ દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી MSP યોગ્ય સમયે ડિક્લેર થાય છે. જ્યારે વાવણી થાય ત્યારે MSP ડિક્લેર થતી હોય છે. મેં ડિક્લેર કરવાનો પ્રશ્ન નથી, મારી એ જ વાત કરું છું. હા, મેં પૂછ્યો તમને પ્રક્રિયાનો, ખરીદી કરવાનો. આખી પ્રક્રિયા પણ આપણે સમજવી જોઈએ હેમંતભાઈ, કે ભૂતકાળમાં જે MSP ની પ્રક્રિયા હતી એની સાપેક્ષમાં વર્તમાનમાં રાજ્ય સરકાર જે આખી એક પદ્ધતિ ઊભી કરી છે કે પાક વવાય એ પહેલા MSP ડિક્લેર થાય, જેથી ખેડૂત પોતે નક્કી કરી શકે કે મારે આ સિઝનમાં કયો પાક વાવવો જોઈએ. એ પદ્ધતિ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોગ્ય કૃષિ નીતિના કારણે છેલ્લા 4-5 વર્ષથી આપણે ખૂબ સારી રીતે જોઈ શકીએ છીએ કે ખેડૂત જ્યારે પાકનું આયોજન કરતું હોય વાવવા માટેનું ત્યારે MSP ડિક્લેર થઈ જાય છે. MSP ડિક્લેર થયા પછી જ્યારે એની લણણીની પ્રક્રિયા શરૂ થવાની હોય એ પહેલા રજીસ્ટ્રેશન, છેલ્લા 3 વર્ષથી ગુજરાતની અંદર ખૂબ સારી રીતે રજીસ્ટ્રેશન જ્યારે લણણી થવાની હોય એના 15-20 દિવસ પહેલા લણણી રજીસ્ટ્રેશન માટેની એક પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને એક ડેટ ડિક્લેર થાય છે કે ક્યારે ટેકાના ભાવે ખરીદ કેન્દ્રોમાં શરૂ થશે. આ પ્રકારનું આયોજન છેલ્લા 4-5 વર્ષથી એક પણ જગ્યાએ બૂમ પડ્યા વગર ખૂબ સારી રીતે રાજ્ય સરકાર કરી રહી છે. ચાલો, આ વખતે પાલભાઈ, એટલે કોંગ્રેસ પણ આરોપ મૂકતી હતી, ગઈ વખતે એક કિસાન નેતા એવા હતા એ પણ આરોપ મૂકતા હતા કે દર વખતે જે આ જે ખરીદી છે એ મોડી થાય છે, મોટાભાગનો માલ લોકોએ બજારમાં વેચવો જ પડે છે. અત્યારે જે કંઈ પ્રોસેસ છે 1 ઓક્ટોબરથી મગફળીની રજીસ્ટ્રેશનની શરૂઆત અને લાભ પાંચમે એની ખરીદીની શરૂઆત, તમારી કોઈ ફરિયાદ છે પાલભાઈ? હેમંતભાઈ, છેલ્લા 3-4 વર્ષથી જ્યારે ટેકાના ભાવે ખરીદીમાં મગફળી કૌભાંડ સૌથી પહેલા અમે જ બહાર લઈ આવ્યા અને એમાં લડ્યા, ત્યાર પછી સરકાર એમાં થોડા ઘણા સુધારાના પ્રયત્નો કરે છે, પણ પ્રયત્નમાં ક્યાંક ને ક્યાંક એના કૌભાંડો સચવાય. હારે સરકારે ઓછી ખરીદી કેમ કરવી પડે? દાખલા તરીકે સરકારે પોતે નિયમ બનાવેલા છે, પુરવઠાના નિયમો છે, સરકારના પોતાના તોલમાપના નિયમો છે. હવે સરકાર એક રેકડી ધારક હોય અને તોલમાપના કાંટામાં ભૂલ હોય અને એની પાસે સર્ટિફિકેટ ન હોય તો એને દંડ કરે છે.
હું ચેલેન્જ સાથે કહું છું કે ગયા વર્ષે એના આગલા વર્ષે અમે દરેક વખતે રેડો પાડી છે. પુરવઠા વિભાગ પોતે ખરીદી કરતો હોય અને એની પાસે તોલમાપના સાધનો જ ન હોય. તોલમાપના સાધનો છે એ સર્ટિફાઈડ ન હોય. સર્ટિફાઈડ એને જે સર્ટિફિકેટ લગાવવાનું હોય ન હોય. રજીસ્ટ્રેશનની જ્યાં સુધી વાત છે ભાઈ, તો અત્યારે આવતીકાલથી રજીસ્ટ્રેશન ચાલુ થવાનું છે અને વીસીઈ હડતાલ ઉપર ઉતરવાના છે. ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવા જશે તો ક્યાં રજીસ્ટ્રેશન કરાવવા જશે? હિતેશભાઈએ બહુ સારી વાત કરી કે ભૂતકાળમાં જે પદ્ધતિ હતી 2014 પહેલાની પદ્ધતિ તમે જો, તમે કેન્દ્ર સરકારની વાત કરો છો અથવા તો 25 વર્ષ પહેલાની પદ્ધતિ તમે જોજો, રાજ્ય સરકારની વાત કરતા હોવ તો 2014 પહેલા કપાસનો ભાવ 1400-1500 રૂપિયા હતો હિતેશભાઈ. મગફળીનો ભાવ 1200 થી 1300 રૂપિયા હતો. બીજી વાત તમે કહી કે યોગ્ય કૃષિ નીતિ, તમારી કૃષિ નીતિ કેવી છે હેમંતભાઈ, એ સમજવા જેવી છે. જ્યારે ડુંગળી માર્કેટમાં આવવાની હોય એની 3 કે 4 મહિના પહેલા કેન્દ્ર સરકાર 5 લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાનો ઓર્ડર કરે છે. જ્યારે કઠોળ માર્કેટમાં આવવાનું હોય એના 3 કે 4 મહિના પહેલા 2.5 લાખ મેટ્રિક ટન કઠોળ આયાત કરવાની કેન્દ્ર સરકાર ઓર્ડર કરે છે. અત્યારે જયારે તેલીબિયાઓ માર્કેટમાં આવવાના છે ત્યારે કેન્દ્ર સરકારે તેલીબિયાઓ ઉપરનો એટલે કે જે આયાત ડ્યુટી છે આ આયાત ડ્યુટીની અંદર ઘટાડો કરી દીધો છે. એટલે તમે કઈ નીતિના વખાણ કરવા માંગો છો ને કેવી રીતે કરવા માંગો છો? હેમંતભાઈ, મહામંથનની અંદર સૌથી મોટો જે પ્રશ્ન આ ખરીદીનો છે એમાં સૌથી ટેકાના ભાવે ખરીદી સરકાર, ગુજરાત સરકાર શા માટે ચોંટી ગઈ છે? કેન્દ્ર સરકારની ભાવાંતર યોજના છે જે આશા અમ્બ્રેલાના નામથી ઓળખાય છે. સીધી સિસ્ટમ મુજબ જ ખરીદી ટેકાના ભાવે કરવી. આવું સરકાર શા માટે ગુજરાત? એટલા માટે કે એના મળતિયાના લોકો જેટલા છે એ લોકોને કેવી રીતે ફાયદો થાય. સરકાર ટેકાના ભાવ મળતિયાને ફાયદો થતો હોય તો માનો કે મળતિયાને ફાયદો થતો હોય તો 10%ના બદલે 100% ખરીદી લે. ભાઈ મળતિયાને ફાયદો થાય કઈ વાંધો નહીં. મળતિયા 5, 10, 15, 25 હશે તો આ 4-4.5 લાખ ખેડૂતો જે નોંધાય છે એને તો એની તો બધી મગફળી એની ટેકાના ભાવે જતી રહી. તમે 4 લાખને નોંધો છો અને 1,80,000 ને આપો છો. હેમંતભાઈ, એ જ વાત પર આવતો તો હું. હિતેશભાઈ, તમે નોંધો છો 4-4.5 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થશે. કાલથી શરૂઆત થઈ છે, 1લી તારીખ છે, 15 દિવસ સુધી થવાનું છે. વીસીઈ નો મામલો આ કહે છે એમ જો સમાધાન થઈ ગયું તો બહુ મોટો મુદ્દો થવાનો નથી અને નોંધણી થશે એવું માની લઈએ, એવી આશા રાખીએ થાય જ. તો 4.5 લાખ 4 લાખ ખેડૂતોને નોંધો છો, 1,80,000 ની મગફળી ખરીદો છો તો એવું શું કામ કરવું જોઈએ? ખરીદો તો બધાની ખરીદો. અને 1,80,000, 2 લાખ, 2.5 લાખ, 2.5 લાખ ખેડૂતો રજીસ્ટ્રેશન થઈ ગયેલા રહી જાય છે. એ શેના માટે રહી જાય છે એનો કોઈ હિસાબ કોઈ આપી શકે? એટલે કેમ રહી જાય છે? હેમંતભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી એમએસપી ડિક્લેર કરી ત્યારે એમએસપી પૂરતી નહીં, ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું ઈચ્છે છે કે માત્ર ટેકાના ભાવે ખરીદી નહીં પણ લાભકારી કિંમત ખેડૂતને મળવી જોઈએ. એમએસપી ની ખરીદી એ માત્ર ખેતી અથવા ખેડૂતનું સોલ્યુશન નથી, પણ લાભકારી કિંમત ખેડૂતને કેમ કરીને પ્રાપ્ત થાય એ ભારતીય જનતા પાર્ટીની સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. તમે છેલ્લા 3 વર્ષનો મગફળીનો સિનારીઓ જોશો તો એમએસપી ની ખરીદી શરૂ થાય અને જ્યારથી આખી મગફળીનું વેચાણ પૂર્ણ થાય ત્યાર સુધી તમે જોશો તો આખો એક ગ્રાફ ઉપર ચડતો તમને જોવા મળશે. મગફળીની પ્રાઇસ શરૂ થાય ટેકાના ભાવ 1,050 થી લઈ અને જે શરૂ થતા હોય ત્યારથી લઈ અને ગયા વર્ષે આપણે 1,500 રૂપિયા સુધી પ્રતિ મણ મગફળી વેચાતી આપણે બજારમાં જોઈ છે. એટલે માત્ર હેમંતભાઈ, હું તમને કહેવા માંગુ છું, હજુ લાભકારી કિંમત હું જે શબ્દ વાપરું છું ને એ શબ્દ સમજો. ટેકાના ભાવે નહીં, ખેડૂતને માત્ર એમએસપી ઉપર ડિપેન્ડ રહેવું એવું ના હોવું જોઈએ, પણ ખેડૂતને લાભકારી કિંમત મળવી જોઈએ. ટેકાનો ભાવ એ ઓછામાં ઓછી કિંમત છે. એની જે સીધું ફોર્મ્યુલેશન કહો છો એ અંતર્ગત ટેકાનો ભાવ એ કેલ્ક્યુલેશન ઉપર છે અને લાભકારી કિંમત એ ખેડૂતને પ્રોફિટેબલ પ્રાઇસ છે. સરકાર એવું ઈચ્છે છે કે ખેડૂતને મેક્સિમમ પ્રાઇસ, એને પ્રોફિટેબલ પ્રાઇસ મળવી જોઈએ. એના માટેનું આખું એક તંત્ર ઉભું થવું જોઈએ એવું સરકાર ઈચ્છે છે. અને તમે જોયું હશે કે ડાંગરમાં એક પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે, મગફળીમાં એક પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે, કપાસમાં એક પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. હેમંતભાઈ, હવે એક બીજી વસ્તુમાં પણ ટોકવા માંગીશ જે થોડી ભ્રમણા છે કે 2013-14માં કોટનનો ટેકાનો ભાવ શું હતો? હમણાં પાલભાઈએ વાત કરી, કોટનનો ટેકાનો ભાવ હતો 3532 પ્રતિ ક્વિન્ટલ, એટલે 706 રૂપિયા પ્રતિ મણ.
અત્યારે ટેકાનો ભાવ શું છે તો 1165 પ્રતિ મણ. એટલે પાલભાઈની સરકારે જે વખતે એમએસપી ડિક્લેર કરી હતી એના કરતા ડબલ ભાવ. આમાં હિતેશભાઈ કેવું છે ખબર છે, આ કપાસ ને મગફળીમાં ને એટલે કોઈ પણ તેલીબિયામાં તમે એટલે ભાજપ કોંગ્રેસ કરી નાખશો ને તો એ તો આંકડા કોઈ દિવસ બેસવાના જ નથી. ના, હું ખેડૂત વાત કરવા માંગુ છું. તમે આજથી તમે 15 વર્ષ પહેલાના કોઈના ભાવ લઈને આવો તો 15 વર્ષ પહેલા કોઈ પણ વસ્તુ તમે ખરીદતા હતા એના ભાવ એ કાઢો તમે. ના હેમંતભાઈ, કોંગ્રેસ ભાજપ નહીં કરો. કોંગ્રેસ ભાજપ અથવા પક્ષની લઈને ચલો ડાંગરની વાત કરીએ, આપણે આગળ વધીએ. રમેશભાઈ એને ડાંગરની વાત કરી કે ભાઈ ડાંગરમાં કેટલો ટેકાનો ભાવ 300 એટલે 350 ની આજુબાજુ છે. 373 રૂપિયા. કેટલો? 373. 392. ચલો એ તમે જે જાત વાવતા હશો એની 392 રૂપિયા ભાવ છે, બરાબર. આજની તારીખે અમદાવાદની આજુબાજુ તો બધી જગ્યાએ ડાંગર પાકે છે, મધ્ય ગુજરાતમાં પણ સારા એવા પ્રમાણમાં ડાંગર પાકે છે, આપણે ખેડા નાણંદ ને ત્યાં. તો એ ડાંગર લઈને તમે આજે એપીએમસી માં દાખલા તરીકે ગયા તો ટેકાના ભાવ 392 છે. કેટલાક કિસ્સામાં એટલે માનો કે 10 ખેડૂત ગયા તો કેટલાક ખેડૂતો 392 રૂપિયામાં જ એનો માલ આપીને આવશે. સીધો અને સિમ્પલ સવાલ છે. સવાલ તમને સમજાયો ને? મેં જે સવાલ કર્યો સાણંદ એપીએમસી માં તમે ડાંગર લઈને ગયા, 10 ખેડૂતો દાખલા તરીકે ગયા ને એમાં તમે પણ હતા. ઓકે, તો 10 ખેડૂતો ગયા તો 10 માંથી કેટલા લોકોનો માલ 392 રૂપિયા ગયો? હા રમેશભાઈ. હેમંતભાઈ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો આપણે. પહેલા તો એપીએમસી ખરીદતી જ નથી, નાગરિક પુરવઠા ગોડાઉન આની ખરીદી કરે છે. માર્કેટમાં 250 થી 300 એપીએમસી માં જ ખરીદે છે ને, જગ્યા તો કોઈ પણ રાખે, એપીએમસી રાખે ને બારે રાખે. હા, એ ટેકાના ભાવે તમે વેચવા ગયા એની વાત કરું છું. હા ઓકે, આગળ વધો. મગફળીમાં એવું હોય છે ને એપીએમસી માં રાખે છે કેન્દ્ર, એટલે હું કહું છું ટેકાના ભાવની વાત કરું છું. હા, ટેકાના ભાવથી નોંધણી થાય છે, માત્ર નોંધણી ઘણી થાય છે, એમાંથી માત્ર 5% ખેડૂતની ડાંગર લેવાય છે. તે પણ તમે અઠવાડિયું 10 દિવસ ટ્રેક્ટર લઈને ત્યાં પડ્યા રહો તો તમારો નંબર આવે. એનું કારણ તમને કહું કે હિતેશભાઈ વાત કરે છે કે ખેડૂત લક્ષી સરકારની, તો હું એમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે ખેડૂત લક્ષી સરકાર હોય તો તમે ટેકાના ભાવ જે નક્કી કરો છો એમાં ડાંગરમાં આપણે વાત કરીએ કે ડાંગરના ભાવમાં તમે માત્ર 3% વધારો કર્યો છે. તમે વિચાર કરો કે ટેકાના ભાવ નક્કી કરો ત્યારે ખેડૂતો પ્રતિનિધિને કેમ સાથે નથી રાખતા? કારણ કે તમે જે ટેકાના ભાવ નક્કી કર્યા છે એ વર્ષો પહેલા જૂની પડતર કિંમત આધારિત નક્કી કર્યા છે. અત્યારે તમે એની જંતુનાશક દવા જોવો, ડીઝલ જોવો, એનો મજૂરી ખર્ચ જોવો, એના ટ્રેક્ટર હાર્વેસ્ટરના ખર્ચા જોવો, આ બધા 5 ગણા 10 ગણા વધ્યા. ચલો એના ઉપર આવીએ. એ નક્કી કરવા વાળી એક આ જે સ્વામિનાથન કમિટીની ભલામણો છે એમાં બોલાવતા નથી. એ જઈશું આગળ. હું તમને એક સિમ્પલ મેં જે સવાલ પૂછ્યો એનો જવાબ કે 392 રૂપિયા ટેકાના ભાવ છે. આગળ વાત કરું કે હિતેશભાઈએ કીધું કે ખેડૂત લક્ષી સરકાર, તો મારી ખરીદી ક્યારે થશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર 0 છે. ગોડાઉન મેનેજરને ચાર્જ આપી દેવામાં છે. ગોડાઉન મેનેજર 10 આખા તાલુકાની જે સસ્તાની દુકાનોનો ચાર્જ પણ એમની જોડે હોય છે. તો એ લોકો ત્યાંમાંથી ફ્રી પડતા નથી, બીજા કોઈ અધિકારી આપતા નથી. ત્યાં સાહેબ હિંમતભાઈ બારદન નથી હોતા. બારદનની 24 કાયમ અસત હોય છે, બીજો સ્ટાફ અસત હોય છે, અને ટ્રેક્ટરનો એટલા બધી નોંધણી થાય છે કે રોજ તમારા 10 ટ્રેક્ટર તોલાય મિનિમમ, વધારે. હવે બોલાવવામાં મારી એ 1લી તારીખની નોંધણી હોય તો એ દિવસે 100 ટ્રેક્ટર કે 200 ટ્રેક્ટર આવતા હોય છે. એની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આમનું એટલું નબળું હોય છે કે માત્ર ને માત્ર 10 ટ્રેક્ટર તોલાય, 90 ટ્રેક્ટર પેન્ડિંગ પડ્યા રહે છે. જે ટ્રેક્ટર 90 ટ્રેક્ટર પેન્ડિંગ પડ્યા રહે, બીજા દિવસે બીજા 100 ટ્રેક્ટર આવે, બીજા દિવસો 180 ટ્રેક્ટર પેન્ડિંગ પડ્યા રહે છે, અને બહાર લાંબી લાઈનો લાગે છે. ખેડૂતો રાત દિવસ પોતાના ખર્ચે આવી અને પોતાના ખર્ચે ખાવા પીવા સાથે ટ્રેક્ટરમાં પડ્યા રહે છે. ત્યારે આ ટેકાનો ભાવ લેવા મથે છે, તેમ છતાં પણ વારો નથી આવતો. એટલે 200 થી 250 અને 300 રૂપિયે માર્કેટમાં વેચવા મજબૂર થઈ જાય છે. અને બીજી વાત કરીએ કે આટલી ખરીદી કરવા છતાં પણ સમયસર પૈસા આવતા નથી. જેની ખરીદી થાય છે એના 20 દિવસે, 50 દિવસે, 40 દિવસે તમે રિમાઇન્ડ કરો, 10 વખત પૂછવા જાઓ તમારું બિલ ગયું છે, ઉપર કલેક્ટરમાં ગયું છે, ડીએસઓમાં, તો તમે 10 વખત પૂછો, 10 વખત પાસબુક ભરાવો, આના ખર્ચા ગણો, તેમ છતાં પણ ચૂકવણી પૈસાની થતી નથી. આ મારો જાત અનુભવ કહું છું. હું કોઈ ખેડૂત કે કોઈ વિરોધ પક્ષ તરીકે હું નથી કહેતો, ખેડૂત તરીકે મારી વ્યથા રજૂ કરું છું કે ટેકાના ભાવનું જે છે એનું ઇમ્પ્લિમેન્ટ તમે જુઓ તો બિલકુલ 0 છે. માત્ર આંકડા અને બોર્ડ જાહેર સાઇન બોર્ડ મારી દેવામાં આવે છે કે આટલા
મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવે છે, પણ તમે આટલા મેટ્રિક ટનની શું કામ તમે માર્કેટમાં એવી વ્યવસ્થા ઊભી કરો, મીડિયેટર તમે વચ્ચેથી કાઢી નાખો અને તમે એ જ સિસ્ટમ નક્કી કરો કે ટેકાના ભાવથી જ હરાજી શરૂ થવી જોઈએ, કોઈ પણ ભાવ, તો જ ખેડૂત આગળ આવશે. તમારો એક તો ટેકાનો ભાવ ઓછો છે, માત્ર 3% વધારો, તેમ છતાં પણ ટેકાના ભાવથી 50% ઓછા ભાવે ખેડૂત પોતાની ધણસ વેચી રહ્યા છે. તો તમે કઈ રીતે ખેડૂત નીતિને તમે બિરદાવો છો? તમે સાણંદ એપીએમસી ના આંકડા તમે લઈ શકો છો કે મિનિમમ કેટલા રૂપિયા ડાંગર વેચાય છે. હિતેશભાઈ, આ વાત તમે નોંધી લેજો. મેં અગાઉ પણ એકવાર કીધું હતું કે સાણંદ એપીએમસી ના ટ્રેક્ટરની લાઈન એકવાર અમે બતાવી હતી, 3 કિલોમીટરની લાઈન હતી અને એ લગભગ ઘઉંની ગઈ સિઝનની ઘઉં ડાંગર બંનેમાં સાહેબ. તો આ એક બેઝિક વાતો છે, તમારે ચલો કરવું જ છે સારું, કઈ વાંધો નહીં, પણ એના માટેની થોડી માળખાગત સુવિધાઓ ઊભી થાય. એક જણ લેતો હોય તો 10 જણ લેવા માંડે. એપીએમસી શું કામ? હવે એમાં તમને કોઈક માવઠું આવ્યું હતું લગભગ, એ મને ખબર છે કે લાંબી લાઈનો હતી ને માવઠું આવ્યું, એ વરસાદ પડ્યો, એ જેટલું પેલો બચારો લઈને ગયો તો એ બધું ધૂળધાણ થઈ ગયું. ઓકે ફાઇન. પાલભાઈ, તમે કઈક રમેશભાઈ કહેતા હતા ત્યારે કહેતા હતા, તમારો મુદ્દો ટૂંકમાં રાખજો, પછી ડિબેટ આગળ વધે પ્લીઝ. હા પાલભાઈ. મારો કહેવાનો રમેશભાઈ વાતમાં ખાલી સૂર એટલો જ પુરાવવાનો છે કે ગયા વર્ષે સરકારે આવી જ રીતે ચણાની જાહેરાત કરી હતી 2500 કિલો ખરીદવાની, અને ખરીદી માત્ર 25 મણ જ ખરીદી, એટલે કે 125 મણ જ ખરીદી, 125 મણની જગ્યાએ માત્ર 25 મણ જ ખરીદી કરી હતી. જે તમે વાત કરતા હતા એમાં હું એટલું ઉમેરવા માંગુ છું કે રાજ્ય સરકાર ટેકાના ભાવ નક્કી કરવા માટે રાજ્ય સરકારની ભલામણ સમિતિ છે, એ ટેકાના ભાવ નક્કી કરે છે. હેમંતભાઈ, આ એમને એમ નથી થતું. રાજ્ય સરકારે ભલામણ કરી 6500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મગફળીની, અને કેન્દ્ર સરકારે એમાં મહોર મારી 5550 રૂપિયાની. તો રાજ્ય સરકાર પોતે એવું કહે છે ભલામણ સમિતિ કે 6500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળવા જોઈએ, તો રાજ્ય સરકાર પોતાનો ફાળો એમાં એડ શા માટે ન કરી શકે? હેમંતભાઈ, આ મારો સવાલ છે. અચ્છા, અથવા તો એવું પણ થઈ શકે કે રાજ્ય સરકારે 6500 રૂપિયાની ભલામણ કરી તો એ કેન્દ્ર સરકારને સમજાવે ગુજરાતના ખેડૂતને 6500 રૂપિયા કેવી રીતે આટલે એનો ભાવ મળવો જોઈએ. એવું કહે છે કે આમાં એક ભાવની ત્યાં ઉપર નક્કી કરનારી કમિટી હોય છે, બધા ખર્ચા જોવે અને બધી મજૂરી ઉમેરે અને ઘણી બધી વસ્તુઓ, એટલે કેટલા ભાવ હતા ડીઝલના, શું ભાવ હતા, એના આધારે નક્કી કરે છે. એનું એક આખું કમિટી છે, એનું એક આયોગ છે, ભાવ આયોગ છે. તો એ ભાવ આયોગને પણ સમજાવે ગુજરાત સરકાર કે 6500માં કેમ એ ગુજરાતના ખેડૂતની મગફળી જવી જોઈએ. ભાઈ ગાબુભાઈ, તમને પૂછું છું કે જે આખી અત્યાર સુધીની વાત થઈ કે ચલો ભાજપ એવું કહે છે કે અમે બહુ સારું કામ કર્યું ને એના ટાઈમે જ્યારે વાવણી થઈ ત્યારે જ એનો ભાવ નક્કી કરી લીધો. કોંગ્રેસ એવો આરોપ મૂકે છે કે ભાઈ તમે મોડું કર્યું, પ્રોસેસમાં થોડી તકલીફો છે. મારું એ કહેવું છે કે જો તમારે 5% જ વસ્તુ લેવાની હોય ને 95% માર્કેટમાં ખેડૂતને વેચવા જવાની હોય તો તમે શું કામ આ આખો જે ખરીદવાની જે પ્રોસેસ છે એનું બર્ડન સરકારો લે છે? ખાલી ભાવનો કાયદો કરી દો, છૂટી જાઓ. એ 5% નથી ખરીદવી. ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નહીં લાગે. હમણાં પેલા ભાઈએ મળતિયાની વાત કરી, એ પણ ક્યાંય વાતમાં નહીં આવે. અને મારી 300 મણ મગફળી પાકી કે 500 મણ કપાસ પાક્યો, તમે એકવાર ભાવ નક્કી કર્યા, 500 મણ એ જ ભાવે જવાનું છે. ગૌભાઈ, હેમંતભાઈ, બહુ સરસ વાત તમે કરી, તમારી બિલકુલ વાત સાચી છે. કોઈએ જસ્ટ લેવાની જરૂર નથી, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. ખેડૂતને તો પાયમાલ કરીને જ લોકોએ મૂક્યો છે. અત્યાર સુધીમાં ખેડૂતને ક્યારે પણ એનો પોષણક્ષમ ભાવ આજ સુધીમાં મળ્યો નથી. આજે તમે વિચાર કરો કે દવા, ખાતર, જે કઈ પેસ્ટિસાઇડ આવે છે એનો ભાવ ઉપર જીએસટી લાગ્યો, એનો ભાવ વધારવાની છૂટછાટ બધી જ કંપનીઓને આપી દીધી છે. અને આજે ખેડૂતની જો વાત આવે તો અકારણથી તમે દૂધ ગણો, શાકભાજી ગણો કે અનાજ ગણો, કોઈ પણ વસ્તુની જયારે વાત આવે એટલે તોકણ બધું સસ્તું થઈ જાય. એટલે આનો સવાલ એક જ છે કે એમએસપી નો મતલબ શું? એમએસપી એટલે ઓછામાં ઓછો ભાવ હોય એ નક્કી કરવું. એટલે અમે તો જે લાભકારી મૂલ્ય માંગીએ છીએ એ લાભકારી મૂલ્ય એમાં આવતું નથી. ખરેખર લાભકારી મૂલ્ય માટે હમણાં જ અમે કાર્યક્રમ કર્યો હતો, જેના કારણે જો લાભકારી મૂલ્ય કે અમારો ખર્ચો કેટલો લાગે છે એ ખેડૂતને જ ખબર હોય, તો બેઠેલા અધિકારીને ખબર નથી. આ એટલે ખેડૂતને જે ખબર હોવી જોઈએ એ ખેડૂતને જો એ લાભકારી મૂલ્યની અંદર જો જે કોઈ ખર્ચ કરવાનો આવે છે એ ખર્ચો ખેડૂતને ખબર હોય, ખેડૂત પાસેથી તમે ખર્ચ કેટલું થાય છે એને ગણો. બીજા નંબરની વાત એમએસપી થી ખરીદી કરવાની વાત આવી, એટલે એમએસપી થી ઓછામાં ઓછા ભાવે આ ખરીદી કરી, જેમ હિતેશભાઈએ કીધું એમ. તો હવે હું કરવાનું, લાઈનમાં અમારો ખાડા થઈ જવાનું, રજીસ્ટ્રેશનની લાઈન, ખરીદીની લાઈન,
એકંથી અમારે ક્યારે અમારો નંબર આવશે એના માટે લાઈનમાં રોજ રાહ જોઈ રહેવાની. એકંથી બધું પછે એટલે તો અકન ટ્રેક્ટર લઈને જાઓ એટલે પાછો રિજેક્ટ થશે. એકંથી તો આવો એટલે પાછો એનો પૈસા માટે જજુમવાનું, રોજ ખાતામાં જોઈ આવે, બેંકમાં જઈને જોઈને ખબર ના પડતી હોય ને, કારણ ખેડૂતને બધી ખબર ન પડતી હોય એટલે ત્યાં જઈને પૂછ્યા કે મારા પૈસા પડ્યા છે. આજે એને જે ખર્ચ અંદર કર્યું છે એ કઈ રીતે લોકોને પાસેથી વ્યાજે લાઈન ઘરેણો મૂકીને ઘણા ખેડૂતો ખેતી કરતા હોય છે. એની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે. જ્યારે આજે એમએસપી ની વાત થઈ એટલે બધા જ અમારે લાઈનમાં ઉભું રહેવાનું. તો શા માટે સરકારના ખરીદી કરવી જોઈએ? સરકારને બહુ શોર્ટકટ છે, એને કોઈ ખર્ચ કરવાનું આવતું નથી. એને જે એમએસપી નક્કી કરી એનાથી નીચે કોઈ ખરીદી ના કરવું જોઈએ. મૂળ વાત આપણી ચોંકાવી છે કે એમએસપી થી નીચે કોઈ પણ જણસની ખરીદી ના હોવી જોઈએ, જે સરકારની જાહેરાત થઈ. અને એટલાથી જો કરે તો આ ખેડૂતના આ બધા ધક્કામાંથી છૂટી જાય. આજે તમે વિચાર કરો કે જ્યારે આ લાઈન તમે કીધું ને, જેમ રમેશભાઈએ કીધું એમ લાઈન 3-3 કિલોમીટરની લાઈન થશે, રાત દિવસ પડી રહેવાનું. એટલે ખેડૂત તો યાર એની ખેતી કરે કે તો પણ પાછું વેચવા, ખેતીમાં લાઈનમાં બેસવાનું છે તો પણ લાઈનમાં બેસવાનું છે. એટલે ખેડૂતને તો જો ગણો ને તો તકલીફ જ તકલીફ છે એકી બાજુથી. આજે મજૂરી ગણો, જે ગણો, એની જે ડીઝલ ગણો, આજે જે ભાવ વધારો થઈ રહ્યો છે એના કરતો એમએસપી ઘણી નીચી થઈ રહી છે. એટલે એ હિસાબે આજે જો ગણીએ તો ખરેખર ખેડૂતને તો તકલીફ જ છે. એટલે ખેડૂતના આગામી સમયની અંદર આવી એમએસપી નક્કી કરે ચાલે નહીં. આગામી સમયની અંદર ખરેખર આ લોકોના જે તમે આ અધિકારીઓને જે મોંઘવારી આપો છો એના ઉપર આપો છો, જે રીતે મોંઘવારી વધારો છો એ જ રીતે તમે અમારી એમએસપી વધારી આપો ને. મોંઘવારી છે ઉપર મળે છે, એના ઉપર મોંઘવારી મળતી હોય છે. ઓકે ધોરાજીયા સાહેબ, તો આ બધાની વચ્ચે હું પણ એક મુદ્દાને સમજવા માંગુ છું. તમે વર્ષો સુધી ખેડૂત અને ખેતીના વિષયમાં કામ કર્યું છે, તો માનો કે જે ટેકાના ભાવ જ્યારે નક્કી કરે છે ત્યારે એવું કહે છે કે C2 ને ઉમેરે તો એટલું બધું વધારે એનો ભાવ થઈ જાય કે માર્કેટમાં પ્રાઇસ જે છે એ ખૂબ ઊંચા આવે અને કાગા રોડ થઈ જાય, ભાવ બહુ વધ્યા. C2 ની સ્વામિનાથન કમિટીની ભલામણ હતી. એનો મુદ્દો એવો હતો કે ખેડૂતની જે જમીન છે એને એક કેપિટલ ગણવામાં આવે, મૂડી ગણવામાં આવે, એટલે એનું વ્યાજ પણ ગણવાનું અને એનું ભાડું પણ ગણવાનું. આ C2 ગણતા હતા. સરકારોની દલીલો એવી છે કે C2 ઉમેરે તો બહુ બધા ભાવ થઈ જાય અને માથાકૂટ થઈને લોકો રસ્તા પર આવે, એવી એક દલીલ છે. એટલે ભાવનું નિયમન દર વખતે થાય છે. તો તેલીબિયાનું ભાવનું નિયમન થાય એટલે થાય કે ભાઈ ચલો આપણને તેલ જે છે એ તો નાનામાં નાના માણસે પણ ખરીદવાનું છે અને એને એના રસોડાની જરૂરિયાત છે. એટલે સિંગ તેલના કે મગફળીના કેસમાં તમે બધું નિયમન કરી લો. પણ આજે કપાસ જે છે એ પાકે છે, આ હું પણ સમજવા માંગુ છું. કાપડની જરૂરિયાત બધાને પડે છે, પણ કાપડ ક્યાં રેશનલાઇઝ ભાવે કોઈ વેચે છે? આજે હું માર્કેટમાં જાઉં તો એ વેપારી છે એ કાપડ મને રેશનલાઇઝ ભાવે આપવાનો છે? ભાઈ સિંગતેલના કેસમાં તો ચલો નિયમન છે કોઈ, પણ કાપડમાં એવું ક્યાં કહી છે? તો કપાસના ભાવ આ બધાથી કેમ ના વધી શકે? આ બધા બંધનોથી કપાસના ભાવ મુક્ત કેમ ના થઈ શકે? હું પણ સમજવા માંગુ છું. ધોરાજીયા સાહેબ, મારો સવાલ સમજી ગયા ને તમે? હું સમજી ગયો, બરોબર છે. ઓકે. ખરેખર તમારો અવાજ આવે છે ધોરાજીયા સાહેબ, બોલો. હેમંતભાઈ, ખરેખર તો આ જે સિસ્ટમ છે, સિસ્ટમને ખરેખર સુધારવાનો સમય છે. કારણ કે આ ટેકાના ભાવ કોઈ એમ કહેતું કે આ સરકાર આવી આ સરકારથી જ ચાલુ છે, તો એ ભૂલવાની જરૂર છે. હું 1979 ની અંદર ભણતો હતો અને 1979 ની અંદરથી આ ટેકાના ભાવની સિસ્ટમ અને આગળથી ટેકાના ભાવની સિસ્ટમ ચાલુ છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ટેકાના ભાવ જ્યારે બજાર ભાવ ઊંચા જાય ત્યારે ટેકાના ભાવની જરૂર પડતી નથી. હવે આપણે ખાસ કરીને મગફળી અને કપાસની આપણે વાત કરીએ તો કપાસમાં આપણે કહ્યું કે કપાસની અંદર આપણા 85 લાખ હેક્ટરની અંદર આપણું વાવેતર છે. ગુજરાતનો વાવેતર વિસ્તાર 85 લાખ હેક્ટર છે. એમાં 26 લાખ હેક્ટર કપાસનું વાવેતર થાય છે. હવે 26 લાખ હેક્ટરનું કપાસનું વાવેતર થતું હોય અને આ કપાસ છે, તો કપાસ તો ખરેખર આ ગુજરાતનો મુખ્ય એક પાક આપણે એ ગણીએ. અને આ કપાસમાંના ઇન્કમ કપાસ માંથી જે રૂ છે તે રૂ કદાચ એ ટેકાના ભાવે આપણે કપાસ છે ટેકાના ભાવે ખરીદ કરે અને રૂ છે તો રૂ જે છે એ મિલ માલિકોને અપાતું હોય છે. એટલે ખરીદ કરનાર કોણ છે? મિલ માલિકો છે.
બરોબર છે. અને અહીંયા જે વેચનાર કોણ છે તો ખેડૂત છે. હવે તમે ખેડૂત પાસેથી પડાવી અને મિલ માલિકોને તમે તમે એને રાહત ભાવે તમે આપી દો છો તમે, તો ખરેખર અને મિલ માલિકો છે તો ક્યારેય એક પણ કપડાનો એક પણ સેન્ટીમીટરનો ભાવ છે ને એ ડાઉન કરતા નથી, એનો પોતાનો જ ભાવ હોય છે. તો અને જ્યારે ખાદી છે તો ખાદીમાં તમે ડિસ્કાઉન્ટ આપો છો તો ડિસ્કાઉન્ટ ઓક્ટોબર મહિનામાં ડિસ્કાઉન્ટ આવે કોના માટે? તો આ જે કે ધોળા કપડા પહેરીને અને આપણી વાહ કરે છે એના માટે તમે ડિસ્કાઉન્ટ આપો છો. કોઈ ખેડૂતનો કોઈ નબળો માણસ કે કોઈ આ જે છે ખાદી કોઈ લીધી નથી. આ ઉચ્ચતર વર્ગ માટે તમે ખાદીના ભાવ તમે ડિસ્કાઉન્ટ આપો. શા માટે તમે ઊંચા ભાવ રાખતા નથી? અને ખેડૂતો પાસેથી ખરેખર એવું ઊંચા જે ટેકાના ભાવ નક્કી કર્યા છે એ ટેકાના ભાવથી જ ઓછામાં માર્કેટની અંદર ખરીદી થાય તો 100% આપણા જે 25% જે વિસ્તાર છે તો 25% વિસ્તાર એ ખરેખર ખેડૂતોને બેનિફિટ આપણે મળશે. કે આ કપાસનો વિસ્તાર ફક્ત ખાલી સૌરાષ્ટ્રમાં નહીં, સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં છે, એટલે દરેકને ફાયદો મળશે. બીજા નંબરનો આપણે વાવેતર વિસ્તાર છે મગફળી છે. તો મગફળીનો 20 થી 25,000 હેક્ટર, 20,000 હેક્ટર આપણે માની લઈએ તો 20,000 હેક્ટરની અંદર ખરેખર આપણે જો વ્યાજબી ભાવ ખેડૂતોને આપવો છે તો એની પણ 100% વ્યવસ્થા થઈ શકે. આ અત્યારે જે ટેકાનો ભાવ ખરીદી ચાલુ કરી, રજીસ્ટ્રેશન ચાલુ કરી, પણ વેચાણ ક્યારે થશે? ખરેખર ખરીદી ક્યારે થશે? તો કે લાભ પાંચમે. ખરેખર તો આનું આખું શિડ્યુલ ગોઠવું છે કે કયા અઠવાડિયાની અંદર ખેડૂતોનો માલ વધારેમાં વધારે આવશે તો એ અઠવાડિયાની અંદર માર્કેટની અંદર એ ખરેખર એ કહી દેવું જોઈએ કે ભાઈ આજનો ટેકાનો ભાવ આટલો છે, આટલા ટેકાના ભાવથી ખરીદી એ તમારે હરાજી તમારે ચાલુ કરવાની છે. અથવા તો તમે 10% નીચે રાખો તો 10% નીચે ચાલુ કરો તો એ આપોઆપ 100% એ ટેકાના ભાવ કરતા ઊંચો છે. એટલે પહેલા તો હરાજીની સિસ્ટમ સુધારવાની જરૂર છે. ત્રીજા નંબરમાં આપણી જે કોઓપરેટિવ સોસાયટી છે તો કોઓપરેટિવ સોસાયટીને સ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર છે. દરેક કોઓપરેટિવ સોસાયટીને મૂલ્યવર્ધન કરવાની ફરજ પાડો તમે. આજે એને જે કંઈ પ્રોફિટ કરે, ખાતર દવાનું વેચાણ કરી પ્રોફિટ કરે અને એનું ડિવિડન્ડ જે છે એ જે કંઈ ડિપોઝિટ એ બેંકમાં રોકે છે તો એને બદલે તમે એને ફરજિયાત તમે એમને કહી દો કે ભાઈ તમારે મૂલ્યવર્ધન માટે તમારે આ તમારી નાની ઓઇલ મિલ નાખવાની છે અને જે ખેડૂતને ઓઇલ કઢાવવું હોય એને ઓઇલ કાઢી આપો અને જે ખેડૂતને વેચાણ કરવું હોય એને વેચાણ પણ તમે કરી આપો, માર્કેટિંગ સુવિધા તમે ગોઠવી આપો તો ખેડૂતોને વ્યાજબી ભાવ પણ આજે મળી શકે અને જે ખાનાર વર્ગ છે એને સારામાં સારું ચોખ્ખું એને તેલ પણ મળી શકે. આજે સિસ્ટમ શું છે કે ખેડૂત આજે જે છે એ જાતે કઢાવે અને પછી 50 ડબ્બા 100 ડબ્બા આજે વેચવા જાય તો વચ્ચે પોલીસ વાળા ઉભા હોય કે ભાઈ તમારું ક્યાં છે બિલ, ક્યાં છે, ક્યાં તમે લઈ જાઓ છો, તમે બિલ જીએસટી તમે ભર્યો નથી. આ બધા પ્રોબ્લેમ જે છે એ આ ખરેખર થાય છે. તો આ ખરેખર કોઓપરેટિવ સોસાયટી હોય તો એને જે છે એને ખરેખર એને જીએસટીમાં એને બાદબાકી આપવી જોઈએ કે ભાઈ જે તમે તેલનું વેચાણ કરશો તો એ જે છે ખેડૂતોને શુદ્ધ છે અને એને વ્યાજબી ભાવ એને મળી શકે છે. અને ગુજરાતની અંદર, ગુજરાત બહારની અંદર આજે તમે મગફળીને તમે કોઈ પણ વેચાણ કરવાની તમે પરવાનગી તમે આપો છો તો એ જ રીતે ગુજરાતના તેલને, સિંગ તેલને જે છે ઓલ ઇન્ડિયા લેવલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કોઓપરેટિવ સોસાયટી અથવા તો કોઈ પણ ખેડૂત ગ્રુપ છે એને કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકે, એને કોઈ હેરાન ન કરી શકે અને વેચાણ કરી શકે તો આપોઆપ જે છે એ આપણે જે છે ભાવ વધે. એક વખત એવું છે કે સિંગ તેલના ભાવ વધ્યા હતા ત્યારે મિનિસ્ટરો આપણા ડબ્બા લઈને જે છે એ આગળ રેલી કાઢતા હતા તો એ જ રીતે આ રીતે છે ને કોંગ્રેસ વાળા પણ ડબ્બાની રેલી કાઢવા જોઈએ. આ સિસ્ટમ આપણે ગોઠવીએ તો. બીજા નંબરમાં જે કે માર્કેટની અંદર આવે છે તો એક સાથે બધો જથ્થો આવે છે તો જે જથ્થો જે વધારે આવે. હા ઓકે, તમારી વાત ટૂંકમાં પૂરી કરી લો. હા કરી લો, ટૂંકમાં પૂરી કરી લો. યસ. હા પછી ત્રીજા નંબરમાં જે કંઈ આપણો મગફળીનો એક સાથે માર્કેટમાં આવે છે તો દરેક માર્કેટની અંદર એની ખરીદીની કેપેસિટી ઓપ્ટિમાઇઝેશન જે છે ને એ સિસ્ટમ પણ ખરીદીની એ હોવી જોઈએ કે ભાઈ આજે માર્કેટ, રાજકોટ માર્કેટની અંદર 250 ટન જે છે એ જ
વેચાણ એ થઈ શકશે. એટલે 250 ટનના જ ખેડૂતો વધારે આવવા જોઈએ, વધારે ખેડૂતો આવવા જોઈએ નહીં ખુલ્લી હરાજીમાં, કે જેથી કરી વેપારીને જે છે એ વેપારી પણ જે છે એ ખેડૂતોનો જથ્થો જે છે એ પડાઈ શકે નહીં. ત્રીજા નંબરમાં જે કે મધ્ય ગુજરાતનો પાક છે તો એમાં મકાઈ છે, તો મકાઈ માટે સિસ્ટમ ગોઠવી દે. શેરડી છે દક્ષિણ ગુજરાત, એના માટે પણ ગોઠવી દે. હમણાં મારા ભાઈ પેલા ભાઈ કહેતા હતા કે જે છે એ નફો છે, જો પહેલા જે આવક ટેકાના ભાવ તમે વધાર્યા, નો ડાઉટ વધ્યા, પણ એની સામે ખર્ચ કેટલો વધ્યો એ પણ આપણે જાણવું જોઈએ. કપાસની અંદર જે આપણે ભલામણ કરેલા ભાવ છે એ એક જ મિનિટમાં મારી વાત પૂરી કરું છું. કપાસનો 25 લાખ હેક્ટર 26 લાખ હેક્ટરની અંદર વાવેતર છે, અને કપાસની અંદર લંબતારી કપાસનું જો ખેડૂતો વાવેતર કરે અને એને આવક જે છે 1 રૂપિયાનું રોકાણ કરે છે તો ફક્ત ખાલી 11 પૈસાનો નફો મળે છે. 11 પૈસાનો નફો. શું 11 પૈસાના નફાની અંદર 2 હેક્ટરની જમીન ધરાવતો હોય એ ખેડૂત પુત્ર એ કોઈ દિવસ એ પ્રાઇવેટ શિક્ષણ મેળવીને અને ડોક્ટર બનાવી શકશે ખરો? આ વિચારો પેલા. અને બીજા નંબરમાં જે મધ્યમતારી કપાસ છે એમાં 1 રૂપિયાનું રોકાણ કરે તો એમાં 36 પૈસાની ખોટ કરે છે. તો આ જે છે તમે ટેકાના ભાવ વધાર્યા, પણ એની સામે ખેડૂતનો ખર્ચ પણ વધ્યો છે, એ પણ આપણે ભૂલવું ન જોઈએ. એટલે ખરેખર ખેડૂતોને આપણે વ્યાજબી ભાવ આપવા હોય તો મિનિમમ ટેકાના ભાવ તમે હરાજી ચાલુ કરાવો. ઓકે હિતેશભાઈ, તો મુદ્દો એ છે કે જે ગાબુભાઈએ પણ ઉઠાવ્યો અને ધોરાજી સાહેબે પણ કીધું કે તમારે એક ભાવ નક્કી કરવો પડશે કે જે એને પરવડતો હોય, એની નીચે કોઈ પણ ખરીદી કરે તો એનો કાયદો હોય અને એનો ગુનો લાગુ પડતો હોય. એ વાત હવે તમારે કોઈ પણ સંજોગોમાં અમલી બનાવવી પડશે, નહીતર આ 5% અને 10% કાયમ ખરીદતા રહેશો અને કાયમ એ ખેડૂત કહેતો રહેશે કે એનો જે માલ છે એ છેવટે એને તો બજારમાં જ વેચવાનો છે. ટેકાના ભાવે 5-10% માટે એ કીધું એમ એને લાઈનમાં જ ઊભું રહેવું પડશે. તમારે એક નક્કી કરી લેવું પડશે કે સરકાર નહીં ખરીદે, માર્કેટમાં જ જશે, પણ ભાવ છે એ આ રહેશે, જે તમારી સામે મુખ્ય માંગ પણ છે લોકોની. હું પણ ઈચ્છું છું કે ખેડૂતને વધુમાં વધુ ભાવ મળે, એના માટે સરકાર પણ પ્રયત્નશીલ છે કે ખેડૂતને વધુમાં વધુ પ્રાઇસ કેમની મળી શકે, અને એના માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે અને ઘણું બધું પ્લાનિંગ પણ થઈ રહ્યું છે. પણ આપે જે આજે મુદ્દા ઉપર વાત કરી કે એમએસપી એક કાયદો બનવો જોઈએ, અને આની ખૂબ બધી ચર્ચા આખા દેશમાં અને મોટાભાગના ખેડૂત જગતમાં થઈ રહી છે, પણ એના કેટલાક પોઈન્ટ વ્યક્તિગત આ મારો મત છે કે આના કેટલાક પોઈન્ટ આપણે સમજવા જોઈએ. જો આપણે આખા દેશનું ટોટલ ખેત પેદાશને જો ખરીદી લઈએ તો એનું ટોટલ થાય છે 17 લાખ કરોડ રૂપિયા. એમાં આપણે ખેડૂતની જે લાભકારી યોજનાઓ છે, સરકારનું જે બજેટ છે 1 લાખ કરોડ રૂપિયા છે. આપણે જે સસ્તા અનાજની જે પુરવઠાની જે યોજના છે એમાં સરકાર દર વર્ષે 2 લાખ કરોડ રૂપિયા રોકે છે. તો ટોટલ મારીએ તો 20 લાખ કરોડ રૂપિયા આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા આખું જો ખેત પેદાશ ખરીદી લેવામાં આવે એમએસપી ના માધ્યમથી તો 20 લાખ કરોડ રૂપિયાનું રોકાણ સરકારનું થઈ જાય છે. હવે સરકારનું જે ટોટલ બજેટ છે એમાં મોટા ભાગનું બજેટ જો આમાં વાપરી નાખીએ તો પણ પૈસા વધારાના જોઈએ. એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય, એ પ્રકારનું તંત્ર ઊભું થાય છે. એના કારણે આના વિશેનો એક પ્રશ્ન એ છે, એટલે કોઈ એવું નથી કહેતું કે બધું સરકાર ખરીદે, સરકારે ખરીદવું જ નથી. સરકાર ખાલી એટલો ટેકો આપે કે એને એક ભાવ નક્કી કરે, એ ભાવ પર કોઈ નીચે નહીં ખરીદ, સરકાર ખરીદવું જ નથી. અત્યારે 5% ખરીદો એ નહીં. તમારી વાતને એકદમ સારી રીતે સમજી ગયો, અને મને ખાલી 2 મિનિટ આપજો. સરકાર આવું ઈચ્છે છે એટલા માટે સરકારે આ પ્લાનિંગ, આજની વાત નથી, 2014 થી જ્યારથી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા ત્યારથી આ ઈચ્છે છે, અને એના માટે એકદમ સારી રીતે આયોજનબદ્ધ રીતે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે. એનો એક વિષય એ પણ છે કે હમણાં જે કૃષિ કાયદા આવ્યા છે એનું એક પણ કારણ એ છે કે નરેન્દ્રભાઈ આવું ઈચ્છી રહ્યા કે આવનારા સમયમાં ખેડૂતને લાભકારી મૂલ્ય મળી રહે એ પ્રકારનું પ્લાનિંગ આ કાયદામાં રહેલું છે. ફર્સ્ટ એમાં હું મારી વાત પૂરી કરી લઉં. એમએસપી ને આપણે એવું ના સમજી લઈએ કે એમએસપી નો મતલબ એવો છે કે એમએસપી ની પ્રાઇસ થી સરકાર બધો ખેત પેદાશ સરકાર ખરીદી લે. નહીં, એ કોઈ માંગતું પણ પહેલી વાત એ માપદંડ નથી. નહીં, માંગતું પણ નથી. માપદંડ નહીં, માંગતું પણ નથી. ઓકે, કોઈ કહેતું પણ નથી. ઓકે, હવે સેકન્ડ વસ્તુ, એમએસપી નક્કી થઈ. ભૂતકાળમાં જે એમએસપી હતી એની વાત હું નથી કરતો, પણ વર્તમાનમાં જે એમએસપી છે ભૂતકાળની એમએસપી કરતા ડબલ છે. બીજું સેકન્ડ વસ્તુ, સરકારે જે કૃષિ કાયદા બનાવ્યા એમાં એક કૃષિ કાયદો એવો છે કે ખેડૂત પોતાનો માલ કોઈ પણ જગ્યાએ વેચી શકે.
દેશ આઝાદ થયો ત્યારથી લઈ અને વર્તમાનમાં 2020 સુધી આજ સુધી કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કોઈ કાયદામાં સુધારો થયો હોય અથવા જો કોઈ નવો કાયદો બનાવ્યો હોય તો નરેન્દ્રભાઈની આ પહેલી પહેલ છે અને એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેત પેદાશની એક ખુલ્લી હરીફાઈ થવી જોઈએ જેના કારણે ખેડૂતને પોતાના પાકનો યોગ્ય ભાવ મળી રહે. કાર્ટેલ રાજમાં તો હવે કોઈ જવા નથી માંગતું કે તમે Yes. ખુલ્લામાં જાય અને ખેડૂતનો માલ પેલો નહીં રૂમાલ અને પેલાની નીચે નક્કી કરતો, એ તો હવે કોઈ ખેડૂત પાછો નથી જવા માંગતો. ખાલી એટલું માંગે છે કે તમે એક ગેરંટી આપો Yes, yes, કે હું એ જ કહેવા માંગુ છું. આટલા પૈસામાં એ ખેડૂતનો માલ ખરીદશે, એની જે ગણતરી કરે એમાં તમે થોડી ટ્રાન્સપરન્સી રાખો, પારદર્શિતા રાખો. હેમંતભાઈ હું તમને એ એટલો જ કહું મુદ્દો છું, છે. હેમંતભાઈ તમને હું એ જ કહું છું Okay. કે સરકાર એવું ઈચ્છે છે ચાલો, કે fine. ખેડૂતને લાભકારી મૂલ્યો મળવા જોઈએ. ચાલો. એના માટે એમએસપી ની સુનિશ્ચિતતા થઈ. નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ મોદી અને આપણા કૃષિ મંત્રી બંને જાહેરમાં એવું કીધું છે અને ચાલો. લેખિતમાં ગેરંટી આપવા માંગે છે આ વિરોધ કે શમી MSP જાય. રહેશે. MSP એવું હોય તો આ રહેવાની વિરોધ છે જલ્દી અને શમી જાય એવું આપણી ઈચ્છા રાખીએ. MSP લાગત મૂલ્યના 50% દર વખતે ખેડૂતને મળી રહે Okay. એ પ્રકારનું પ્લાનિંગ કેન્દ્ર સરકાર અને ચાલો. રાજ્ય હું સરકારનું આવું રહેવાનું છે. ધોરાજીયા સાહેબ તમારી પાસે પણ આવું ને, આંબલીભાઈ તમારી પાસે પણ આવું. રમેશભાઈ તમે એ કહેતા ત્યારે કઈ કહેતા હતા, ટૂંકમાં કહેજો. નીતિશભાઈએ વાત કરી કે મોદી સાહેબે 3 કાયદા લાવ્યા, ખેડૂતોની ક્રાંતિકારી નીતિ માટે લાવ્યા. હું હિતેશભાઈને પ્રશ્ન કરવા માંગુ છું કે અત્યારના હાલના એપીએમસી નું શું કારણ કે એપીએમસીઓ બંધ થવા માંડ્યા. આ જે નવા કાયદાઓના લીધે એપીએમસી નું પ્રાઇવેટીકરણ કર્યું અને ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને નવા એપીએમસી બનાવવાની મંજૂરી પણ આપી દીધી છે. આ એક જાતનું એક વ્યાપારીકરણ થઈ રહ્યું છે. એપીએમસી નું પણ વ્યાપારીકરણ. તમે નવા કાયદામાં શું કામ તમે પંજાબ હરિયાણાના ખેડૂતો કેટલા ટાઈમથી બેઠા છે, શું કામ તમે એમએસપી અંદર કાયદો નથી બનાવતા? શું એવી ડર છે તમને? શું શેની બીક છે કે એમએસપી તમે કાયદામાં નથી લઈ શકતા? કારણ કે આમાં શું છે કે તમે વિચાર કરો, એક તો 5% જ ખરીદી થાય છે. તમે હેમાંગભાઈ હું એક વાત પૂછું કે ડાંગર 1 વીઘાની 60 મણ 70 મણ 90 મણ સુધી જતી હોય છે, તમે માત્ર 27 મણ ખરીદે છે એક ખેડૂતની 27 મણ, તો એ 70% ડાંગર બીજી નાખે ક્યાં? એટલે માત્ર આ એક વ્યાપારીકરણ તરફ જઈ રહી છે સરકાર, જે ખેડૂત હવે આમાંથી કોઈ રીતે બહાર આવી શકે તેમ જ નથી. ખેડૂતના હિતલક્ષી એક પણ કાયદો નથી. બીજી એક વાત તમને કરું કે ખેડૂત લક્ષી સરકાર શું કામ નથી? કારણ કે સરકાર પાક ડિબેટથી થોડીક બહાર જઈ ખેડૂતની વ્યથા થોડીક રજૂ કરું. કારણ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી તો એને સરકારે બંધ કરી દીધી, કેન્દ્ર સરકારે, અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા. હેમંતભાઈ અમારે સાણંદ તાલુકાની અંદર, બાવળા તાલુકાની અંદર 15 જૂનથી ચોમાસું શરૂ થયું, 31/8 સુધી અમે ડાંગરની વાવણી અમે પૂરી કરી દીધી અને સતત 39 દિવસ વરસાદ નથી પડ્યો સતત, અને અમારો સંપૂર્ણ ડાંગરનો પાક ફેલ થઈ ગયો છે. અમે વારંવાર કલેક્ટર સાહેબ, એપીએમસી ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી, આજ દિન સુધી સર્વે કરવાના ઓર્ડર નથી આપ્યા. આ વધારાનો વરસાદ પડ્યો, અત્યારે અમારે 1 પણ રૂપિયાની ડાંગર થવાની નથી સાણંદ બાવળા તાલુકામાં. તો ખેડૂતો શું તમે એમએસપી માં લઈને આવવાના છે? હિતેશભાઈ, આ કેટલાક off-track મુદ્દા છે ને, લખી લેજો. ગંભીર મુદ્દો છે, હું તમે આવું લખી તમારી લો. પાસે. ઓકે, હું તમારી પાસે પણ આવું. એક બ્રેકનો ટાઈમ થયો છે, બ્રેક પછી પાછા ફરીશું. તો આજ જે સવાલ છે રમેશભાઈ ઉઠાવ્યો અને ગાવુભાઈ પણ કહેતા હતા, પાછા ફરીશું ત્યારે એ જ મુદ્દા પર ચર્ચા કરીશું. એક બ્રેક લઈએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. 2 કોલ બેક ટુ બેક લઈ લઈએ ભાઈ. એક છે બટુકભાઈ ધોરાજીથી. જી બટુકભાઈ, તમારો સવાલ પૂછો ટૂંકમાં. હા, કહું જો કોઈ એમ નથી કેતું કે મારે મારા છોકરાને ખેતી કરાવવી છે, યસ, બરોબર, યસ, અને તેલનો ભાવ ઊંચો જાય એટલે એમ કે છે કે ભાઈ તેલ બહુ ઊંચું ગયું, તેલ બહુ ઊંચું ગયું, તો પછી તમને ના પહોંચવું હોય તો ભાઈ કપાસિયાનું તેલ ખાવ, પામ તેલ ખાવ, બરોબર. પછી અસમાનતા પગાર ધોરણમાં કેવી અસમાનતા છે? ઓકે બટુકભાઈ, આમ તો વાસ્તવમાં જયારે તેલના ભાવ વધે ત્યારે કોઈ શહેર વાળો બચારો કહેતો નથી, એટલે કોઈ રસ્તા પર તો ઉતરતું જ નથી. જે હું વારંવાર કહું છું, ખેત પેદાશના કોઈ પણ કોઈ નથી વધતું, નહીં કોઈ નથી ઉતરતું, ક્યારેય નહીં ઉતરતું. નહીં, તમને તો મળવાનું નથી તોય. ઓકે, શહેર વાળો વિરોધ કરે તો તમને નથી મળવાનું. જી રાજુભાઈ છે સાણંદ થી. અહેમદભાઈ, જય માતાજી. જય માતાજી, બોલો રાજુભાઈ. અરે અહેમદભાઈ, હવે હું એવું કહેવા માંગુ છું કે આ રમેશભાઈ જે કહે છે ને એ બિલકુલ વાત સાચી છે.
કારણ કે સાણંદ તાલુકાની અંદર જે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે ને એની અંદર બહુ જ લાઈન લાગે છે. યસ. પ્લસ બીજી વસ્તુ કે મેં જે ડાંગર પકવી છે એ અબી હાલ મેં બોરના પાણીથી ડાંગર પકવી છે. હવે એની અંદર આ વરસાદ આવ્યો, પવનના કારણે અત્યારે લગભગ 50% ડાંગર મારી બધી જમીન દોષ થઈ ગઈ. ઓકે ઓકે. એટલે બરાબર રાજુભાઈ, આ રમેશભાઈ પર શંકા કરવાનો તો કોઈ મતલબ જ નથી, કારણ કે ખેડૂતના પ્રતિનિધિ તરીકે બેસાડ્યા છે, જૂઠું ના જ બોલે, અને તમે એના જ તાલુકાના છો એટલે એ વાતને તો વધારે સમર્થન થયું, અને ભાજપ માટે પણ એ વધારે નોંધ લેવાનો એક વધુ મુદ્દો બન્યો કે ભાઈ છે જ તકલીફ. એકલા રમેશભાઈ નથી કહેતા, રાજુભાઈ પણ કહે છે. ગાઉભાઈ, તમે કંઈક કહેતા હતા જ્યારે હિતેશભાઈ જવાબ આપતા હતા એનો. નહીં, એટલે જે હિતેશભાઈએ જે વાત કરી ને કે ભાઈ માર્કેટ યાર્ડની અંદર કોઈ પણ છૂટછાટ આપવામાં આવી છે, આપણે એ વાત નહીં કરતા. આપણી તો એક જ વાત છે કે એમએસપી થી ખરીદી થવી જોઈએ. એવી સરકારને કરવાની કોઈ જરૂર નહીં, સરકારોમાંથી બહાર નીકળી જાય તો આમાં સરકારનો ઘણો ખર્ચો બચી જશે. એમાં બીજા એ જ કીધું મેં કે 95% ખરીદો, 5% નહીં ખરીદો તો કઈ ફેર બીજી વસ્તુ સાહેબ, હવે એક ખેડૂતને 125 મણ ફ્રી આપવાની છે, બરોબર. 125 મણ કદાચ ટ્રેક્ટરમાં ઘેરથી તો તોલી ના નાખી શકાય, બરોબર. 125 મણ વધે એનું શું કરવાનું? તો એવો ક્રાઇટેરિયા ના હોવો જોઈએ કે એનો 25 મણ નું આગુ પાછું રાખવું જોઈએ. રોગેડનો પણ મુદ્દો છે સાહેબ. તો ખેડૂતને કયા વાહનમાં નાખીને એને લઈ જવું કે ફેંકી દેવું, એટલે એ પણ એની છૂટછાટ આપવી જોઈએ. બીજા નંબરની વસ્તુ છે કે આજે ખેડૂતને આટલો લાઈનમાં બેહી રહ્યો, ખેડૂત આટલી બધી રાહ ન જોઈ શકે, એટલે અમને સેન્ટરો વધારવાની જરૂર છે. તાલુકા મથકો પર એક સેન્ટર હોય, 100 ગામ હોય, તો કઈ રીતે આ તો કરી દે? આ તો તમારે 3 મહિને પણ 10-15 ગામ વચ્ચે એક સેન્ટર કરી દો, ફટાફટ પતી જાય. તમે અધિકારીઓ જ ખાલી મૂકવાના છે. અરે અમે ખેડૂતો સહાય કરીશું એમની. હા, અમારા કોટેલ અમે પણ ત્યાં જઈશું, અમે તો ઉભા રહીને કામ આપીશું. દૂધ મંડળીઓની પણ બહુ બધી જગ્યાઓ હોય છે, ગામવાળા હોય છે, ત્યાં સેન્ટરો ચાલુ કરી દેવાની જરૂર છે. ચાલો, ઓકે, ફાઇન, નોંધી લેજો હિતેશભાઈ. આ એક સારું સજેશન છે એનું. એક તો એક જેટલો માલ લઈને જાય એમાંથી વધેલો પાછો લઈને શું કામ આવે, અને બીજું કે 10 ગામ 15 ગામની વચ્ચે તમે કોઈ ક્લસ્ટર બનાવીને એક આપો, 10-15 ગામના ક્લસ્ટર વચ્ચે પૂરું થાય તો આ લાઈનમાં ના ઉભો રહેવું પડે. પાલભાઈ. હેમંતભાઈ, રમેશભાઈ જે વાત કરતા હતા એમાં બે વાતમાં હું એક સૂર પુરાવવા માંગુ છું ને ધ્યાન દોરવા માંગુ છું. રમેશભાઈએ કહ્યું કે ખેડૂત આગેવાનોને સમિતિઓમાં લેવા જોઈએ, ત્યારે ભાઈ અહીંયા ગાભુભાઈ છે, કિસાન સંઘમાંથી છે, અને રાજ્ય સરકાર દરેક જિલ્લામાં તાલુકામાં જે ખેડૂતોને લગતી સમિતિઓ બને છે એમાં ખેડૂત આગેવાનોને લે છે, પણ આ રાજ્ય સરકાર છે માત્ર ભારતીય કિસાન સંઘને જ ખેડૂત આગેવાન સમજે છે, એટલે દરેક જિલ્લામાં ભારતીય કિસાન સંઘના લોકોને જ એ સમિતિમાં સમાવેશ કરવામાં આવે છે. તમને મને લેતા હોય તો વાંધો નહીં, પણ તમારી જવાબદારી વધી જાય છે. એટલે તમારી જવાબદારી સરકાર બધાથી હટીને બોલાયો તો વિષય પૂરો થઈ જશે. ચાલો, ખેડૂતને તકલીફ હેમંતભાઈ મારી વાત, હેમંતભાઈ હું હજી 1 મિનિટ લઈશ વધારે તમારી. જે ભાઈ હિતેશભાઈ કહેતા હતા કે રાજ્ય કેન્દ્ર સરકારનું આયોજન બંધ 2014 પછીનું, તો પહેલી વખત એવું બન્યું છે દેશમાં કે 2.5 લાખ કરતા વધારે ખેડૂતો દિલ્હીની બોર્ડર ઉપર બેઠા છે, 700 થી વધારે ખેડૂતો શહીદ થઈ ગયા છે. રમેશભાઈએ જે વાત કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને વળતર વાળી, એમાં હું હિતેશભાઈને યાદ કરાવવા માંગુ છું, 15 ઓક્ટોબર 2020 ના દિવસે રાજ્ય સરકારે 7,239 કરોડ રૂપિયા અતિવૃષ્ટિ માટે કેન્દ્ર સરકારમાં NDRF ની જોગવાઈ મુજબ માંગ્યા છે. એવી જ રીતે ટોકતે વાવાઝોડાની અંદર 11,550 કરોડ, આ મારા કોઈ આંકડા નથી, રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા છે, એ પૈસા પણ નથી આપતી. આ જ ગાભુભાઈ વાળી જે સમિતિ બનેલી છે, એ સમિતિએ ટેકાના ભાવની ભલામણ સમિતિએ 6,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના માંગ્યા છે, ત્યારે 5500 રૂપિયા આપ્યા છે. તો કે રાજ્ય સરકાર કેમ નથી આપતી? રાજ્ય સરકારે તોકતે વાવાઝોડામાં 11,550 કરોડ રૂપિયા માંગ્યા છે, કેન્દ્ર સરકાર નથી આપતી, તો રાજ્ય સરકાર કેમ નથી આપતી? 15 ઓક્ટોબરે 7,239 રૂપિયા માંગ્યા છે, તો કેમ નથી આપતી? રાજ્ય સરકારની ફરજ બને છે કે નુકસાન થયું છે તો આપવું જોઈએ. માત્ર હિતેશભાઈ વાહવાહી કરવી, વાતો કરવી, અમલમાં ના લઈ આવવું, આ તો એવું થયું કે ઓલી જે જૂની કહેવત હતી ને, એક આપણે ગુજરાતીમાં બહુ સારી કહેવત છે, અંધેરી નગરી ગંડુ રાજા, ટકેસર ભાજી ટકેસર ખાજા. આના જેવી અત્યારે પરિસ્થિતિ જે હેમંતભાઈ પ્રાથમિક શાળામાં ભણેલી આ કહેવત આજે મને યાદ એટલા માટે આવે છે કે વર્તમાન સાંપ્રત સરકારને આ સંપૂર્ણ રીતે લાગુ પડે છે. ત્યારે મારી કોઈ આક્ષેપબાજી નથી કરવી, પણ રાજ્ય સરકારને વિનંતી કરવી છે કે આવનારી ટેકાના ભાવની જે ખરીદી સરકાર કરવા જઈ રહી છે, ત્યારે
એક તો શરૂઆતમાં જ્યારે આવતીકાલથી જ પ્રશ્ન થવાનો છે, ગ્રહણ બેહવાનું છે, તો એની વૈકલ્પિક વ્યવસ્થા વિચારી રાખે. રાજ્ય સરકાર છે, જેમ ગાભુભાઈએ કહ્યું એમ, કેન્દ્રો વધારે, જાહેરાત 8 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવાની કરી હોય અને 1.5 લાખ આવીને અટકી ન જાય, જેટલી જાહેરાત કરે છે એટલી તો કમસે કમ ખરીદી કરો. અને મહત્વની વાત એ છે કે ગુજરાતમાં 224 એપીએમસીઓ માંથી અત્યારે 114 એપીએમસીઓ મૃતપાય અવસ્થામાં છે. એમાંથી 15 એપીએમસીઓ અત્યારે બંધ થઈ ગયા છે. અને એની એકમાત્ર કારણ છે કે તમારા નરેન્દ્રભાઈ મોદીની આયોજનબદ્ધ 3 કાયદાઓ જે લઈ આવ્યા છે. આ 3 કાળા કાયદાઓએ ખેડૂતોના જે સહકારી માર્કેટિંગ યાર્ડો છે એના ઉપર પ્રહાર કર્યો છે. આવનારા દિવસોમાં આ 3 કાળા કાયદાઓ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખેતીથી વિમુખ કરશે અને કંપની રાજ આવી જશે. એટલે વિનંતી છે કે દેશમાં પહેલી વખત 10 મહિનાથી વધારે 2.5 લાખ ખેડૂતો, 700 ખેડૂતો શહીદ થયા છે. આ આંદોલનમાં ખેડૂતોની પહેલી માંગ છે કે એમએસપી ને કાયદો બનાવવામાં આવે. જો આ ખેડૂત લક્ષી સરકાર હોય હેમંતભાઈ, તો આ સરકારને એમએસપી ને કાયદો બનાવવામાં શું પેટમાં દુખે છે? અદાણી અંબાણીને ત્યાંથી મંજૂરી લેવામાં જવાબ હજુ શોધવો પડશે. મંજૂરી આપે તો ચાલો, ઓકે. નાગજીભાઈ જુનાગઢથી એક લાઈન પર હતા, માફી માંગુ છું, ખૂબ ઓછો સમય હતો એટલે આપનો કોલ નથી લઈ શક્યા, તમારે હોલ્ડ કરવો પડ્યો. હિતેશભાઈ, પાલભાઈ, ગાવુભાઈ, રમેશભાઈ અને ધોરજીયા સાહેબ, પાંચેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જતા જતા મેં શરૂઆતમાં કીધું એ વીસી કર્મચારી જે આખા ગુજરાતમાં 14,000 જેટલા છે, ગામડાઓમાં સરકારની વિવિધ ડિજિટલની જેટલી પણ યોજના છે, 7/12ના ઉતારા કાઢવાથી માંડીને આ રજીસ્ટ્રેશન કરવાથી માંડીને એવી 57 પ્રકારની કામગીરી છે. આ એમનું એક આવેદનપત્ર જે મુખ્યમંત્રીને સોંપ્યું છે એ અમારી ઓફિસે પણ પહોંચ્યું છે, એ આવ્યું છે. કુલ 5 માંગણીઓ છે અને ખૂબ નાની નાની વાતો છે જે આમ તો એ ખેડૂતના મદદ કરતા છે, એમના મદદનીશ છે. કોઈ પરમેનન્ટ અધિકારી જ્યારે ના હોય અને ખેડૂતને કોઈ મદદની જરૂર હોય ત્યારે આ વિશ્વગ્રામ યોજનાના જે સારથીઓ છે એ એની મદદ કરતા હશે. ખાલી એમનો મુદ્દો એટલો જ છે કે કમિશન પર અમને તમે રાખ્યા છે, 2006 થી અમે કામ કરીએ છીએ, એ 14-15 વર્ષોમાં તમે જો નિર્ણય લેવાના હો તો લઈ ચૂક્યા હોત, હજી નથી લીધો તો હવે લઈ લો કે કમિશન પર નહીં પણ એક ફિક્સ વેતન પર અમને તમે રાખો. તમે જે પણ પૈસા નક્કી કરો, એટલે સરકાર જે પણ પૈસા નક્કી કરે, પણ આ જે કમિશન બેઝ પર રાખે છે, મેં એના એક પ્રતિનિધિ સાથે પણ વાત કરી. એમણે એવું કીધું કે મેં પૂછ્યું કે ભાઈ મુદ્દો શું છે? એણે કીધું કે કોઈ ગામમાં 3,000 રૂપિયા મળે તો કોઈ ગામમાં 7,000 રૂપિયા મળે, પણ કોઈને 15-20,000 રૂપિયા મળે એવું થાય નહીં એકેય ગામમાં. તો 3,000 થી 7,000ની વચ્ચે આટલા 14-15 વર્ષથી આ લોકો કામ કરે છે. એના મુદ્દાને પણ સરકાર સારી રીતે સાંભળે, યોગ્ય રીતે સાંભળે અને એનો નિવેડો આવે એ દિશામાં કંઈક પ્રયત્ન કરે એવી પણ હું વિનંતી કરું છું. આજે વિરમું છું.